આજે આપણે લેગ વર્કઆઉટ અને ટ્રાઇસેપ વર્કઆઉટ કરશું. ડે 8 લેગ વર્કઆઉટમાં પહેલા આપણે હોમઅપ કરશું. પૂરું નીચે લાવીને અપ, પૂરું નીચે લાવીને અપ. આના 15 રેપિટેશન 3 સેટ મારવાના રહેશે. હવે જશું મેઇન વર્કઆઉટ. નંબર 1 સ્મિથ બાર ઉપર તમારે મારવાનું રહેશે. પૂરું નીચે આ રીતના નીચે લાવીને અપ, ડાઉન, અપ, ડાઉન, અપ. રેપિટેશન રહેશે 15. સેટ નંબર રહેશે 3. વર્કઆઉટ નંબર 2 લંજીસ મારવાના રહેશે. એ તમારા બોડી વેટ મારવાના છે. વધારે વજન લેવાની જરૂર નથી આમાં. પૂરું નીચે આવવાનું, ટચ કરીને અપ, પૂરું નીચે ટચ અપ. 15 રેપિટેશન આ બાજુ, સેમ 15 રેપિટેશન આ બાજુ મારવાના રહેશે આ જ રીતના. અને રેપિટેશન રહેશે 15 બે બાજુ ને. સેટ નંબર 3. વર્કઆઉટ નંબર 3 લેગ પ્રેસ મશીન પર જવાનું છે. પગ તમારે કઈ રીતના રાખવાના રહેશે? તમારા જે શોલ્ડર છે, આ જુઓ તમારા શોલ્ડર છે એના વિથ પગ છે, પૂરું ઉપર લાવીને અને મિનિમમ તમારા અકોર્ડિંગ વેટ રાખજો કે મિનિમમ 10 કિલો આ બાજુ, 10 કિલો આ બાજુ. સ્લો નીચે લાવવાનું, પૂરું ડાઉન, પૂરેપૂરું ડાઉન કરવાનું રહેશે આ રીતના. અપ, અપ. આના તમારે 15 રેપિટેશન મારવાના છે. જો તમને વજન હલકો લાગે તો સેટ ટુ સેટ વજન વધારતા જજો. 15 રેપિટેશન સેટ નંબર 3. વર્કઆઉટ નંબર 4 લેગ ટેન્શન મશીન પર જવાનું છે. જે ફ્રન્ટ સાઈડ આવશે તમારું. આ રીતના પગ રાખીને વેટ તમારા અકોર્ડિંગ રાખવાનો છે. પૂરું ઉપર લાવવાનું, હોલ્ડ કરવાનું રહેશે કે તમારો ફ્રન્ટ સાઈડ લેગ કવર થઈ જાય. સ્લો નીચે લાઈક ધીસ. 1 સ્લો નીચે, 2. આના તમારે 15 રેપિટેશન સેટ નંબર 3. ટ્રાઇસેપ વર્કઆઉટ સ્ટાર્ટ કરશું આપણે. ટ્રાઇસેપ વર્કઆઉટમાં તમે જુઓ કે આ રીતના લઈને અહીંયા પકડીને આજ પહેલા તો આવી રીતના તમારે મશીન હશે, અહીંયા પુશ ડાઉન મારવાનું રહેશે. રોપથી રોપ ચડાવીને પુશ ડાઉન ને વેટ તમારો અકોર્ડિંગ આ રીતના એલ્બો અંદર, પછી સ્લો નીચે, ડાઉન લાઈક ધીસ, ડાઉન, ધીરે સ્લો ઉપર, અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. રેપિટેશન રહેશે 15. સેટ નંબર રહેશે 3. વર્કઆઉટ નંબર 2 રોપ પુશ ડાઉન મારવાનું રહેશે. સેમ જ મારવાનું છે પણ કઈ રીતના? આ રીતના ચેસ્ટ ટાઈટ કરીને હોલ્ડ નીચે લાઈક ધીસ, ડાઉન એન્ડ હોલ્ડ, અપ એન્ડ ડાઉન એન્ડ હોલ્ડ. આમાં પણ 15 રેપિટેશન સેટ નંબર 3 રહેશે. વર્કઆઉટમાં તમે એક માઇન્ડ મસલ કનેક્શન થી વર્કઆઉટ કરવાનો રહેશે. 2 માર્યા છે, એક સેટ ખાલી ટ્રાઇસેપમાં મારવાનો રહેશે. એની પછી લાસ્ટ એક ફ્લેંક કરવાનો રહેશે. વર્કઆઉટ નંબર 3 આ રીતના રાખીને બેન્ચ ઉપર રાખીને તમારે પૂરું ડાઉન જવાનું રહેશે. સ્લો and up like this, down and hold and up, down, hold and up. આના પણ તમારે રેપિટેશન ફેલિયર મારવાના છે. ફેલિયર મતલબ તમારે માનો કે ઉપર આવતું જ નથી ત્યાં સુધી ફેલિયર રેપિટેશન મારવાના રહેશે. સેટ નંબર 3 મારવાના રહેશે. ફેલિયર રહેશે. લાસ્ટ મારશું આપણો ફ્લેંક. આ રીતના તમારે ફ્લેંક મારવાનો છે. હવે આ તમારે રોજે વર્કઆઉટ કરવાનો રહેશે કેમ કે તમારી પેટની ચરબી જે ગાળ છે એ આ પણ ગાળ છે ને લટકતી બંધ થશે. તો આ જ રીતના તમારે વર્કઆઉટ કરવાનો રહેશે. લાસ્ટમાં આપણે ટ્રેચિંગ કરશું. જે ટ્રેચિંગનો વિડીયો તમને ખબર ન હોય તો આપણા ઇન્સ્ટાગ્રામ ચેકઆઉટ કરજો.